મને સારણ ગાંઠની તકલીફ થઈ તો ડૉક્ટર ચિરાગભાઈ પાસે હું ગઈ હતી અને તેમણે લેપ્રોસ્કોપીથી મારું ઓપરેશન ગઈકાલે જ સફળપૂર્વક પૂરું કર્યું છે. ઓપરેશન થયા પછી લગભગ 2 કલાક પછી હું ચાલતી ફરતી થઈ ગઈ અને એના કારણે એ ફાયદો છે કે આજે મને બીજા દિવસે રજા આપી દીધી છે. આજે મને 1 વર્ષ પૂરું થયું એક્ઝેક્ટ. હું જિમમાં પણ જાઉં છું. મારી જાતે હું બધું જિમના અમુક વેઇટ કરું છું, પુલઅપ્સ ને સ્ટ્રેચિંગ પણ કરું છું અને મને બધું ઘણું જ સારું છે. મારું નામ કુમુદિની જયપ્રકાશ ત્રિવેદી છે. મારી ઉંમર 64 વર્ષ છે. મને સારણ ગાંઠની તકલીફ થઈ તો ડૉક્ટર ચિરાગભાઈ પાસે હું ગઈ હતી અને તેમણે લેપ્રોસ્કોપીથી મારું ઓપરેશન ગઈકાલે જ સફળપૂર્વક પૂરું કર્યું છે. મેં ઓપરેશન થયા પછી લગભગ 2 કલાક પછી હું ચાલતી ફરતી થઈ ગઈ. સરખી રીતે હું ખોરાક લઈ શકું છું ટાઈમે અને એના કારણે એ ફાયદો છે કે આજે મને બીજા દિવસે રજા આપી દીધી છે. લેપ્રોસ્કોપીથી મોટો ફાયદો એ થાય છે કે તમે કોઈ ટાંકા નથી હોતા, વોટરપ્રૂફ હોય છે અને ડૉક્ટર તરત જ નાહવા ધોવાની પણ છૂટ આપી શકે છે. કોઈ ઇન્ફેક્શનની ચિંતા નથી રહેતી અને એ વખતે મને બીજી બાજુ પણ હતું તો એ દરમિયાન જ એ થઈ શકે, દૂરબીનથી દેખાયું તો મને છે બીજી સારણ ગાંઠ, તો એ પણ એણે ક્લિયરલી ઓપરેશન સફળ કરી દીધું. મારું નામ કુમુદિની જયપ્રકાશ ત્રિવેદી છે. મારી ઉંમર 64 વર્ષ છે અને મારી લેપ્રોસ્કોપીથી સારણ ગાંઠનું ઓપરેશન કરાવ્યું છે અને બીજા દિવસે મને રજા આપી દીધી અને 2 દિવસ પછી ફોલોઅપ માટે આવી ડૉક્ટર ચિરાગભાઈ પાસે. તો મને ઘણું જ સારું છે. હું રૂટીનનું કામ પણ એકદમ ઇઝીલી કરી શકું છું અને ચાલવામાં પણ મને કોઈ તકલીફ નથી, કોઈ દુખાવો નથી. એઝ યુઝ્યુઅલ જે રીતે હું પહેલાં કરતી હતી કામ તે રીતે મેં શરૂ કરી દીધું છે. એટલે આ લેપ્રોસ્કોપીનો બહુ મોટો ફાયદો છે. હા, મારું નામ ત્રિવેદી છે અને મારું ઓપરેશન લેપ્રોસ્કોપીથી મેં કરાવ્યું છે એને 1 મહિનો થયો અને મારા અનુભવ મુજબ હું કહી શકું કે બહુ સારું છે. મારે કોઈ જ પેઇનકિલર લેવું નથી પડ્યું. રૂટીનનું કામ 10 દિવસની અંદર શરૂ થયું છે. 8 દિવસ સુધી મારી કોઈ ફરિયાદ નથી અને તમામ ઘરનું કામ હું એકદમ ઇઝીલી કરી શકું છું. મારું નામ કુમુદિની ત્રિવેદી છે. મારી ઉંમર 64 વર્ષ છે અને 2025 5 માર્ચના રોજ લેપ્રોસ્કોપીથી ડૉક્ટર ચિરાગભાઈએ મારું અન્યનું ઓપરેશન કરેલું. આજે મને 1 વર્ષ પૂરું થયું એક્ઝેક્ટ. હું ફોલોઅપ માટે આવેલી. એક્ઝેક્ટલી 1 વર્ષ દરમિયાન મને કોઈ જ પ્રોબ્લેમ નથી. બધું જમી શકું છું, કામ કરી શકું છું અને હું જિમમાં પણ જાઉં છું. મારી જાતે હું બધું જિમના અમુક વેઇટ કરું છું, પુલઅપ્સ ને સ્ટ્રેચિંગ પણ કરું છું અને મને બધું ઘણું જ સારું છે. મારું રિઝલ્ટ ઘણું સારું છે.